નીટ યુજી પેપર લીક પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે। નીટ યુજીને લગતી 40 અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરવા જઈ રહ્યું છે। નીટ યુજી ફરીથી લેવી કે નહીં તેનો આવી શકે છે નિર્ણય। મોટા સ્તરે પેપર લીક ન થયાનો સરકારે દાવો કર્યો છે। સીબીઆઈ પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ચૂકી છે સ્ટેટસ રિપોર્ટ। મહત્વનું છે કે મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે આ વર્ષે લેવાયેલી નીટ યુજીની પરીક્ષાનું પેપર લીક થયાની અનેક અહેવાલો સામે આવ્યા, અનેક ખબરો સામે આવી। આ મામલે સુપ્રીમ કોર્ટમાં ફરી પરીક્ષા યોજવા સહિતની માંગણીઓ સાથે અરજીઓ કરવામાં આવી। આ પહેલા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે નીટ યુજી પરીક્ષાનું પેપર લીક થયું છે તે વાત નકારી ન શકાય, પણ પેપર લીક થવાનું પ્રમાણ કેટલું છે અને કેટલા લોકો સુધી તે પહોંચ્યું છે? જો વ્યાપક પ્રમાણમાં પેપર લીક થયું હશે, પેપર પહોંચ્યું હશે તો ફરીથી પરીક્ષા યોજવી પડશે। આ મામલે 11મી જુલાઈએ સુનાવણી થઈ હતી, ત્યારબાદ આજે તમામ મામલાની એક સાથે સુનાવણી હાથ ધરવામાં આવશે।